નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ જિલ્લાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ। 336 બેઠકો ઉપર 956 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ। જિલ્લા પંચાયતની 1, તાલુકા પંચાયતની 5 અને પાલિકાની 6 બેઠક ઉપર ભાજપ બિનહરીફ। ફોર્મ પરત ખેંચાયા બાદ હરીફ ઉમેદવારો પ્રચાર પ્રસારમાં। જિલ્લામાં યોજાનાર 4 નગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા હવે દરેક રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। 4 નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં હવે ચૂંટણી જંગ માટે મંચ તૈયાર થઈ ગયો છે। કેટલાક સ્થળોએ બીજેપીના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે। નગરપાલિકાની વાત કરીએ તો કુલ 132 બેઠકોમાંથી 6 બેઠકો ઉપર ભાજપ બિનહરીફ જીત મેળવી ચૂક્યું છે, જેમાં ભરૂચ નગરપાલિકાની 2 અને જંબુસરની 4 બેઠકોનો સમાવેશ થાય છે। હવે બાકી રહેલી 126 બેઠકો માટે કુલ 347 ઉમેદવારો વચ્ચે જંગ જામશે। જિલ્લા પંચાયત સ્તરે પણ ચિત્ર લગભગ એવું જ છે। 34 બેઠકોમાંથી 1 બેઠક ઉપર ભાજપ બિનહરીફ જીત્યું છે, જ્યારે બાકી 33 બેઠકો માટે 111 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની છે। તાલુકા પંચાયતની 9 સંસ્થાઓમાં કુલ 182 બેઠકોમાંથી 5 બેઠકો ઉપર ભાજપ બિનહરીફ જાહેર થયું છે। હવે 177 બેઠકો માટે 500 ઉમેદવારો મેદાનમાં છે, જે બતાવે છે કે ગ્રામ્ય સ્તરે પણ ચૂંટણીમાં જોરદાર સ્પર્ધા રહેશે। કુલ મળીને જિલ્લામાં 12 બેઠકો બિનહરીફ રહી છે, જ્યારે 336 બેઠકો માટે 958 ઉમેદવારો વચ્ચે મતદાન થવાનું છે। આંકડા દર્શાવે છે કે ભરૂચ જિલ્લામાં આ વખતે ચૂંટણી ખૂબ જ સ્પર્ધાત્મક અને રસપ્રદ બની રહી છે। રાજકીય પક્ષો હવે મતદારોને આકર્ષવા માટે પ્રચાર અભિયાન તેજ બનાવી રહ્યા છે, ત્યારે મતદારોનો મૂડ અને સ્થાનિક મુદ્દાઓ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। અંકલેશ્વર સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ। નગરપાલિકામાં 100 ઉમેદવારો મેદાને, તાલુકા પંચાયતની 3 બેઠક બિનહરીફ। અંકલેશ્વર પાલિકાની ચૂંટણીમાં 36 બેઠક માટે રેકોર્ડ બ્રેક 100 ઉમેદવાર હવે ચૂંટણી જંગ ખેલાશે। આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય, જે દિવસે અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર 4માં 3 ડમી ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચી છે, તો વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારે પણ ઉમેદવારી ખેંચી છે, તો વોર્ડ નંબર 9માં આપના એક ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી છે। આ વચ્ચે સૌથી રસપ્રદ વાત એ છે કે વોર્ડ નંબર 8માં કોંગ્રેસ ઉમેદવાર જહાંગીર ખાન પઠાણ અને બખ્તિયાર પટેલે અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી, જેઓએ પોતાની અપક્ષ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી। આ વખતે તમામ 36 બેઠક ચૂંટણી યોજાશે। આ વચ્ચે વોર્ડ નંબર 1 અને 3માં અપક્ષ ઉમેદવારો ઉમેદવારી ના ખેંચાતા અને વોર્ડમાં અપક્ષ ઉમેદવાર પડકાર ફેંક્યો છે। વોર્ડ નંબર 1માં આપ અને ભાજપ સામે અપક્ષ પેનલ, જ્યારે વોર્ડ નંબર 3માં ભાજપ અને કોંગ્રેસ સામે અપક્ષ પેનલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે। આ તરફ અંકલેશ્વર તાલુકા પંચાયતમાં 2 બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ખેંચી લેતા 2 બેઠક બિનહરીફ થઈ છે। જિલ્લા પંચાયતની ગડખોલ બેઠક ઉપર પણ કોંગ્રેસ અને આપ ઉમેદવાર ફોર્મ ખેંચી લેતા બિનહરીફ છે। હવે તાલુકા પંચાયતની 26 પૈકી 23 બેઠક ઉપર ચૂંટણી જંગ ખેલાશે। ફોર્મ ભરવાના દિવસે બોરભાટા બેઠક ફોર્મ ચકાસણી સમયે દીવા 1 અને હવે પરત ખેંચવાના દિવસે દીવા 3 પરથી કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મળી કુલ 4 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી। મારી સામે કોંગ્રેસ પાર્ટીમાંથી અતુલભાઈ પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી ભાવિકાબેન સુરેશભાઈ પટેલ જે બંનેએ ઉમેદવારી નોંધાવી હતી। અત્યારનો જે માહોલ છે એ માહોલ જોતાં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના અનેક કામો કર્યા છે અને આખા ગુજરાતમાં જ્યારે ખબર છે કે ભગવો લહેરાવાનો હોય તો બંને પાર્ટીના જે ઉમેદવારો છે એમને પહેલેથી જ મેદાનમાં આવતા પહેલાં જ કરારી હાર સ્વીકારી છે અને બંને ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત લઈ લીધી છે। આ તબક્કે આપના માધ્યમથી હું પ્રદેશના પ્રમુખશ્રી, સંગઠનના પ્રમુખશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી, મનસુખભાઈ તથા એમની ટીમનો તમામનો હું આ તબક્કે આભાર માનું છું। ભરૂચની જલારામ ધામ સોસાયટીમાં ક્રિકેટ રમવાની બાબતે મહિલાનો અન્ય મહિલા ઉપર બેટ વડે હુમલો। જલારામ ધામ સોસાયટીમાં રહેતા કમલાબેન અનિલભાઈ સાસિયા 13 એપ્રિલે ઘરે એકલા હતા,
સાંજે તેમના ઘરની સામે રહેતા વિપુલભાઈ પ્રજાપતિનો નાનો દીકરો ક્રિકેટ રમતો હોય બોલ તેમના ઘરના ઉપરના માળે ગયો હતો. નાનો છોકરો બોલ લેવા આવતા કમલાબેને તેને તારી મમ્મીને બોલાવી લાવ તો બોલ આપીશ કહ્યું હતું. બાળક ક્રિકેટ રમતા ઘણી વખત બોલ ઘરમાં આવતો હોવાનું આવું કહેતા સામેના ઘરેથી ઉર્મીબેન પ્રજાપતિ મારા છોકરાને કેમ રમવા દેતી નથી કહી ઝઘડો કરવા લાગ્યા હતા. બોલ આપી દે નહીં તો પતાવી દઈશ કહી ધમકી આપી અપશબ્દો બોલી બેટ વડે કમલાબેનને મારવા લાગ્યા હતા. આસપાસની પાડોશીઓએ દોડી આવી કમલાબેનને વધુ મારથી બચાવ્યા હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કમલાબેનને બેટ વડે હુમલો, નખો મારવા બદલ અને ધમકી આપવા બદલ ઉર્મીબેન સામે ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને અંકલેશ્વરના જૂના દીવા ગામના ઇબ્રાહીમ માજરાએ ચૂંટણીના માહોલ વચ્ચે રાજીનામું આપી દેતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી વચ્ચે રાજકીય હલચલ તેજ બની છે. જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇબ્રાહીમ અને અંકલેશ્વરના જૂના દીવા ગામના ઇબ્રાહીમ માંજરાએ પોતાના પદ પરથી રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે. ઇબ્રાહીમ માંજરાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. રાજીનામા પાછળ તેમણે પારિવારિક કારણો આગળ ધર્યા છે, પરંતુ સ્થાનિક સ્તરે અલગ અલગ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. ચૂંટણીના આ મહત્વપૂર્ણ સમયમાં આપેલું રાજીનામું પક્ષની અંદર કોઈ અસંતોષ અથવા નીતિ પ્રત્યેની નારાજગીનું પરિણામ હોવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની સંભાવના છે. હું ઇબ્રાહીમ માંજરા આજરોજ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી અને ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી મારી રાજીનામું આપું છું. મારું પારિવારિક કામના લઈને હું પાર્ટીને સમય આપી શકું એમ નથી, એટલા માટે મારી રાજીનામું આપું છું. ભવિષ્યમાં મારે શું કરવાનું ને મારો જે કંઈ નિર્ણય હશે એ મારા ટેકેદારો મારા ગામના મારા વડીલો સાથે બેસીને હું આગળનો મારો કાર્યક્રમ જે હશે એ નક્કી કરીશ. ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલની એક્સ પર પોસ્ટ કાર્યકરોને એકજૂટ થવાની આપી શિખામણ. ચૂંટણીના માહોલ વચ્ચે મુમતાઝ પટેલે પાર્ટીની આંતરિક સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરવામાં આવેલી પોસ્ટમાં તેમણે ભરૂચ કોંગ્રેસમાં એકતા ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. મુમતાઝ પટેલે લખ્યું છે કે તેમને પ્રચાર માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે, પરંતુ પાર્ટીમાં એકજૂટતા ન હોવાના કારણે તે પ્રચારનો કોઈ અર્થ નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો ચૂંટણી જીતવી હોય તો સૌપ્રથમ પાર્ટીને મજબૂત અને એકજૂટ બનાવવી જરૂરી છે. તેમના આ નિવેદનથી સ્થાનિક કોંગ્રેસમાં આંતરિક મતભેદ હોવાના સંકેત મળી રહ્યા છે. ચૂંટણી પહેલા આવી ટિપ્પણીઓ પાર્ટીના સંગઠન ઉપર પ્રશ્નો ઊભા કરે છે. રાજકીય વિશ્લેષકોના મતે આ પ્રકારના નિવેદનો ચૂંટણી ઉપર અસર કરી શકે છે, કારણ કે આંતરિક વિખવાદ મતદારોમાં નકારાત્મક સંદેશ પહોંચાડી શકે છે. હાલ આ મુદ્દે અન્ય સ્થાનિક કોંગ્રેસ નેતાઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. ભરૂચ પાલિકા ચૂંટણીમાં 2 બિનહરીફ વિજય સાથે ભાજપે સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં શહેર અને વોર્ડ નંબર 4ના કાર્યાલયનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ શહેર અને વોર્ડ નંબર 4ના કાર્યાલયનું ઉદ્ઘાટન સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષ સ્થાને કરાયું. કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, ખુમાનસિંહ વાસિયા, નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો, કાર્યકરો અને તમામ ઉમેદવારો જોડાયા હતા. સાંસદ મનસુખ વસાવાએ હવે ભરૂચ ભાંગ્યુની છાપ ભૂસી ભૃગુ ઋષિનું ભરૂચ બન્યું હોવાનું જણાવ્યું હતું. વિકસિત ભારત સાથે વિકસિત ભરૂચ બનાવવા સાથે વિજય પરચમ લહેરાવવા તમામ ભાજપના ઉમેદવારોને શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના વોર્ડ નંબર 4ના ઉમેદવાર મનીષ જાદવ ભાજપમાં જોડાયા હતા. સાંસદ મનસુખ વસાવાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો. આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયત, નગર પંચાયત ને જિલ્લા પંચાયતના ચૂંટણીના ફોર્મ ચકાસણી અને પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. સમગ્ર ગુજરાતમાં 300-350 થી ઉપર બિનહરીફ સભ્યો થયા છે. નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ભરૂચ નગરપાલિકામાં પણ 2 સભ્યો વોર્ડ નંબર 5ના બિનહરીફ થયા છે અને બાકીના બધા જ સભ્યોની પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડવાની છે. આજે બહુ ઘણા સમયથી ભરૂચ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન ભરૂચ નગરને અદ્યતન નગર બનાવવાના બધા જ પ્રયત્નો થયા છે. ભારત સરકાર કે રાજ્ય સરકારની અલગ અલગ પ્રકારની જે શહેરી વિકાસની જે ગ્રાન્ટો છે એ પણ અમારા સત્તા દરમિયાન આ ભરૂચની જનતાને એનો લાભ અપાયો છે.
હજુ આવનારા દિવસોમાં પણ ભાંગ્યું તો ભરૂચ એ કહેવતને અમે દૂર કરી છે અને ભવ્ય ભરૂચ બનાવવા તરફ જઈ રહ્યા છે. તો આ વખતે પણ ભરૂચ નગરપાલિકા બહુ સ્પષ્ટ બહુમતીથી જીતવાની છે. આ વર્ષે નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર નીતિન વકીલ ભાજપમાંથી સસ્પેન્ડ. અંકલેશ્વરમાં ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા શિસ્તાત્મક પગલું લેવામાં આવ્યું છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આક્ષેપોને પગલે આગેવાન નીતિન વકીલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નગરપાલિકા ચૂંટણીમાં નીતિન વકીલે પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પક્ષની સૂચનાઓનું ઉલ્લંઘન કરી સ્વતંત્ર રીતે ચૂંટણી મેદાનમાં ઉતરવાના નિર્ણયને ભાજપે ગંભીરતાથી લીધો છે. આ કારણે પાર્ટી દ્વારા તેમની સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તરફ નીતિન વકીલના પત્ની નૈના વકીલ જે જિલ્લા ભાજપના મંત્રી તરીકે કાર્યરત હતા તેમનો પણ હોદ્દો ગુમાવ્યો છે. પક્ષે આ પગલું લઈને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શિસ્ત ભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં. સ્થાનિક રાજકારણમાં આ ઘટનાએ ચર્ચાનો વિષય ઊભો કર્યો છે. અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા વોર્ડ નંબર 4, 5 અને 7 ના ચૂંટણી કાર્યાલયનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ખાતે નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. આ પરિસ્થિતિમાં વોર્ડ નંબર 4, 5 અને 7 માટેના ભાજપના ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલયોના ઉદ્ઘાટન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નીરલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવામાં આવશે અને જનતાનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરવામાં આવશે. તેમણે કાર્યકરોને એકજૂટ રહીને પક્ષને જીતાડવા માટે પ્રયત્નશીલ રહેવાની અપીલ કરી હતી. આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો સ્પષ્ટ રીતે અનુભવાયો હતો. આજરોજ અંકલેશ્વર શહેર ખાતે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન નિમિત્તે આજે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 7 આમ 3 વોર્ડની અંદર ભરિંદા પાર્ટીના કાર્યાલયનું આજે અહીંયા ઓપનિંગ થયું છે. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે કુલ 36 જેટલી સીટો નગરપાલિકામાં આવેલી છે. એ પૈકીની 32 સીટો આખરે ભરિંદા પાર્ટીના હાથમાં કબજે થવાની છે, ભગવો લહેરાવવાનો છે. સાથે સાથે જિલ્લા પંચાયત ગરખોલ અને દીવા 3 એટલે કે જિલ્લા પંચાયત ગરખોલની અંદર જયેશભાઈ આહિર બિનહરીફ થયા છે અને દીવા 3ની અંદર વિવેકભાઈ ભરડીવાલા તાલુકા પંચાયત સીટ ઉપર પોતે બિનહરીફ થયા છે. ત્યારે તાલુકા પંચાયતની અંદર અને જિલ્લા પંચાયતની અંદર પણ એક સીટ એ આપણને એડવાન્સની અંદર એમાં ભગવો લહેરાઈ ગયો. ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં બળવો કરનાર આગેવાનોનું ભાજપ દ્વારા સસ્પેન્સ રદ કરાયું. ચૂંટણીને ધ્યાને લઈ લેવાયો નિર્ણય. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી દરમિયાન ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોરી કરી ઉમેદવારી નોંધાવનાર આગેવાનો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયેલા આગેવાનોનું સસ્પેન્શન હવે હટાવવામાં આવ્યું છે. હાંસોટના આગેવાન વિનોદ પટેલ અને શાંતાબહેન પટેલ સહિત કુલ 6 આગેવાનોને ફરી પક્ષમાં સ્થાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ આગેવાનો દૂધધારા ડેરીની ચૂંટણી દરમિયાન ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવાર સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જેના કારણે પક્ષે તેમના ઉપર શિસ્તભંગની કાર્યવાહી કરી હતી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી સમયે પક્ષને વધુ મજબૂત બનાવવાના હેતુથી મોવડી મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં કોંગ્રેસના મેન્ડેટ કાંડમાં કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ થતા તેઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી AIMIMમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. ભરૂચ શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2માં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા મેન્ડેટ કાંડ હવે નવા વળાંક ઉપર પહોંચ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર કુતુબુદ્દીન પટેલનું ઉમેદવારી ફોર્મ રદ થતાં તેમને પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. આ ઘટનાના પગલે કુતુબુદ્દીન પટેલ AIMIM પાર્ટીમાં જોડાઈ ગયા છે, જે સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સમગ્ર મામલો શહેર કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસ વચ્ચેના મેન્ડેટ વિવાદના કારણે ઉદ્ભવ્યો હતો. બંને સ્તરે કોણે અધિકૃત ઉમેદવાર જાહેર કરવો તે મુદ્દે ગૂંચવણ સર્જાઈ હતી, જેના પરિણામે અંતે ઉમેદવારી પ્રક્રિયામાં વિક્ષેપ થયો. વિરોધ સ્વરૂપે કુતુબુદ્દીન પટેલ અને તેમના ટેકેદારોએ કોંગ્રેસના આગેવાનોના પોસ્ટરો સળગાવ્યા હતા, જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની હતી. હવે AIMIMમાં જોડાયા બાદ કુતુબુદ્દીન પટેલે જણાવ્યું છે કે તેઓ AIMIMના ઉમેદવારને જીતાડવા માટે પૂરજોશમાં મહેનત કરશે. Ya Rasulullah
समुदाय के रूप में इंशाअल्लाह ताला हम वार्ड नंबर 1 के भी उम्मीदवार कैंडिडेट इलेक्शन लड़ रहे हैं, वार्ड नंबर 2 भी इलेक्शन लड़ रहे हैं, वार्ड नंबर 8 में भी इलेक्शन लड़ रहे हैं, वार्ड नंबर 9 में भी इलेक्शन लड़ रहे हैं, वार्ड नंबर 10 में भी इलेक्शन लड़ रहे हैं, वार्ड नंबर 11 में भी लड़ रहे हैं। टोटल हमारे 14 उम्मीदवार है। इंशाअल्लाह आप सबके मेहनत करनी है, आपके जो भी भाई बहन सगे सबजा रहते हो ये पूरे विस्तारों में, आप सबको फोन कीजिए कि हमारे कैंडिडेट को जिताए, वोट दे। जिस तरह मैंने आपको 5 साल की खिदमत अंजाम दिया है, इसी तरह मुझे पूरा यकीन है कि 14 उम्मीदवार आपका साथ सहकार देंगे, आपके 2 वार्डों में काम करेंगे, पूरी इंशाअल्लाह उम्मीद है। कांग्रेस पक्ष ने माइनॉरिटी समाज के लिए 2 हिस्सों में बांटने का काम किया है। इन्होंने क्या किया है, जातिवाद पर चले गए, इन्होंने माइनॉरिटी समाज के साथ अन्याय किया है। आप देख लो 70 साल से कांग्रेस पार्टी ने सिर्फ मुसलमानों के वोट का इस्तेमाल किया है, मुसलमानों के वोट लेकर मुसलमानों के साथ गद्दारी हुई है। आप हिंदुस्तान का इतिहास देख लो, हिंदुस्तान का इतिहास यह है कि जब हमारी धार्मिक संस्थाएं गई उस वक्त कांग्रेस का राज था। आप इतिहास पढ़ लो, अभी एसआरआई की जो बात आई उसमें भी कांग्रेस पार्टी के यहाँ के जो लोकल कैंडिडेट है उन्होंने एक ने भी सपोर्ट नहीं किया है। कांग्रेस पार्टी मुसलमानों के वोट चाहती है, काम नहीं चाहती। અંકલેશ્વર તાલુકા પોલીસે સજોદ ગામની સીમમાં આમલા ખાડી કિનારે જુગાર રમતા 4 જુગારીયાઓની ધરપકડ કરી। અંકલેશ્વરના સજોદ ગામની સીમમાં આમલા ખાડી કિનારે બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક કિસમો ભેગા થઈ જુગાર રમે છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 15,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી ચીમન ડાયા પટેલ, જયંતિ ધીરજ વસાવા, પ્રવીણ રમણ પટેલ અને નટવર વસાવાને ઝડપી પાડ્યો હતો। દહેજ પોલીસે વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 24 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાનના લાલસોટ ખાતેથી ઝડપી પાડ્યો। વર્ષ 2002માં દહેજની બિરલા કોપર કંપનીમાંથી ટ્રક નંબર RJ02G2214 સાથે ડ્રાઈવર અને ક્લીનર એમટી નંગ 5 કોયલા જેનો વજન આશરે 11.289 કિલોગ્રામ કિંમત રૂપિયા 14.53 લાખના મુદ્દામાલ લઈ ઉત્તર પ્રદેશ ખાતે નીકળ્યો હતો, જ્યારે રસ્તામાં તમામ મુદ્દામાલ સગે વગે કર્યો હતો। આ ગુના અંગે દહેજ પોલીસ મથક ખાતે વિશ્વાસઘાત અંગેનો ગુનો નોંધાયો હતો। પોલીસે ગુનો નોંધી 24 વર્ષથી નાસ્તા ફરતા અને રાજસ્થાનના સૈજપુર ખાતે રહેતા ચંદ્રપાલ હરિરાન ગુર્જરને લાલસોટમાંથી ઝડપી પાડ્યો હતો। ભરૂચ સી ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રીડા ઘરફોડ ચોર સહિત 3 ઈસમોને ઝડપી પાડ્યા। 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ જાડેશ્વર ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન એક બાઇક ઉપર 2 ઈસમો આવતા પોલીસે બંને ઈસમોને અટકાવી વાહનના જરૂરી કાગળો માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ઉમેશ દયાળ બગડિયા રીઢો ઘરફોડ ચોર હોય તેની પૂછપરછ કરતા તેને ચાવજ ગામેથી બાઇક ચોરી 2 અલગ અલગ સોસાયટીમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે ઉમેશ દયાળ બગડિયા, અનમોલસિંહ જયપ્રકાશસિંહ અને દીપક સૈન્દ્ર યાદવ પાસેથી 1.71 લાખના મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે એ ડિવિઝન પોલીસ મથકે છેડતી અને જાતીય સતામણીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા ચૂંટણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અપક્ષ ઉમેદવાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે છેડતી અને જાતીય સતામણીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર એક શિક્ષિકાએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2017થી 22 દરમિયાન પ્રવીણ મોદીએ તેના ઉપર અયોગ્ય માંગણીઓ કરી હતી। શિક્ષિકા દ્વારા ના પાડતા તેને હેરાન કરવા માટે શિક્ષણ વિભાગમાં ખોટી અરજી કરાઈ હોવાનો પણ આરોપ મુકાયો છે। આ સમગ્ર મામલે પ્રવીણ મોદી સિવાય ભદ્રેશ પટેલ સહિત કુલ 8 લોકો સામે ગુનો નોંધાયો છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। મહત્વપૂર્ણ વાત એ છે કે પ્રવીણ મોદી હાલ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે અને પોતાની પેનલ સાથે ઉમેદવારી નોંધાવી છે। આક્ષેપોને લઈને પ્રવીણ મોદીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને હજી સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને આ ફરિયાદ રાજકીય ષડયંત્રનો ભાગ હોવાનું જણાવાયું છે। પોલીસ તપાસ ચાલુ હોવાથી આ મામલે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। ભાજપે રામ રામ કહી કોંગ્રેસનો હાથ પકડનાર પૂર્વ પાલિકા પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ગૌ પૂજન કરી
તેમની પેનલના ઉમેદવારો સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ટિકિટો જાહેર થયા પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. કોંગ્રેસે તેમને વોર્ડ નંબર 8 માંથી ટિકિટ ફાળવતા આજે પાંજરાપોળમાં તેમની પેનલના અન્ય 3 કોંગી ઉમેદવારો સાથે ગૌપૂજન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. તેઓએ તેમના મત વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રયાસ શરૂ કરી લોકોની સમસ્યા મેળવી ઉકેલ લાવવા સાથે વિકાસનો મત વ્યક્ત કર્યો હતો. 2024ની ચૂંટણી એટલે ભરૂચ શહેરના વિકાસનો પ્રારંભ. ભરૂચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર આજ રોજથી ચિહ્નની ફાળવણી થયેલ છે અને ભરૂચ શહેરના વિકાસની ગાથા નવી શરૂ કરવા જઈ રહ્યા છે અમો ને આજથી જ ગૌ માતાની પૂજા કરી અને ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કરીએ છીએ. અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલા દીપડાને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વરના સેંગપુર ગામની સીમમાં કેશુભાઈની વાડી પાસે દીપડો નજરે પડતા ભયનો માહોલ છવાઈ ગયો હતો. દીપડાની હયાતી અંગેની જાણ અંકલેશ્વર વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા વાડી પાસે મારણ સાથે પાંજરું મૂકવામાં આવ્યું હતું. આજરોજ દીપડો પાંજરે પુરાયેલો જોતા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને દીપડાને વન વિભાગની શાલીમાર નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. આજરોજ સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વરના કાર્ય વિસ્તારમાં કેશુકાકાની વાડી સેંગપુર ગામમાં દીપડો ફરતાની માહિતી મળતા જેથી સામાજિક વનીકરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયન રાણા સરના માર્ગદર્શન હેઠળ પિંજરું મૂકવામાં આવેલ હતું, જે આજરોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો છે. ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ફોર્મ પરત ન ખેંચી પક્ષને વફાદાર રહેનાર ઉમેદવારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી છે. પાર્ટીએ પોતાના વફાદાર અને લાંબા સમયથી જોડાયેલા કાર્યકરોને તક આપીને એકતા અને વિશ્વાસનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. ચૂંટણીના માહોલમાં કોઈપણ જાતની ધાક ધમકી અને દબાણ હોવાના આક્ષેપો વચ્ચે પણ કોંગ્રેસના ઉમેદવારોએ અડીખમ રહી ઉમેદવારી નોંધાવી હતી. આવા ઉમેદવારોનું પાર્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ટિકિટ વહેંચણી દરમિયાન નાના મોટા મતભેદો રહેતા હોય છે, પરંતુ આ વખતે પાર્ટીએ સંકલન સાથે ઉમેદવારો પસંદ કર્યા છે. તેમજ મુમતાઝ પટેલ દ્વારા કરવામાં આવેલી ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે મુમતાઝ પટેલ ભરૂચની બેટી છે અને તેઓ ચૂંટણી પ્રચાર માટે જરૂર આવશે. આજ રોજ ભરૂચ નગરપાલિકાના ઇલેક્શનમાં જે ઉમેદવારો પર સામ દાનની પદ્ધતિ અપનાવીને ઉમેદવાર પાછું ખેંચવાનું જે ભાજપની સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો તેની સામે જબરજસ્ત તાકાતથી ઊભા રહીને ફોર્મ પાછું નથી ખેંચાયું, નથી ખેંચ્યા એવા લોકોને સન્માન કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો. ભરૂચ શહેરમાં ઓછામાં ઓછા 10 સભ્યો એ લોકોએ ટાર્ગેટ બનાવેલા ઉઠાવીને ફોર્મ પાછું ખેંચવાના. એ પ્રક્રિયાની અંદર 8 સભ્યો અમે બચાવી શક્યા. એ બદલ અમે શહેર કોંગ્રેસના તમામ આગેવાનોનો જે પણ લોકો એમણે સાથ સહકાર આપ્યો છે એનો પણ અમે આભાર માનીએ છીએ. જે લોકોએ પાછા ફોર્મ નથી ખેંચ્યા એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. મમતાબેન સાથે મારે ઇલેક્શન પહેલાં વાત થઈ હતી, પ્રચાર કરવા માટે આવવાના હતા અને જરૂર પડે તો આવશે. માન્ય અહેમદ પટેલ સાહેબ જ્યારે હતા એ ઇલેક્શનની પ્રક્રિયા પૂરી થાય, મતદાનના પ્રક્રિયા પૂરી થાય ત્યાં પછી પૂરા ગુજરાતમાં એ સમય આપતા હતા. તો મમતાબેન પણ ભરૂચ જિલ્લાના બેટી છે, ભરૂચ જિલ્લાની એ છે, અહેમદ પટેલની દીકરી છે, એ પોતે પણ પ્રચાર કરવા ખુદ જ આવવાના છે. અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાને લઈ મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. અંકલેશ્વર શહેરમાં મતદાર જાગૃતિ વધારવા માટે શિક્ષકો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને મામલતદાર રાજન વસાવા અને નાયબ મામલતદાર ભરત પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીનું પ્રસ્થાન જીનવાલા હાઈસ્કૂલથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે 3 રસ્તા સર્કલ, ચૌટા નાકા અને ભરૂચી નાકા પરથી પસાર થઈ હતી. માર્ગ દરમિયાન શિક્ષકો દ્વારા મતદાનના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. રેલી અંતે ફરી જીનવાલા હાઈસ્કૂલ ખાતે પરત ફરી હતી.
જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવી વધુમાં વધુ મતદાન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. સાથે જ મતદાન અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ થઈ રહી છે, ત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા કક્ષાએ ઇલેક્શન થવા જઈ રહ્યા છે. ત્યારે મતદારોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને તમામે તમામ મતદાર એમના મતદાનના અધિકારનો ઉપયોગ કરે એ હેતુસર આજરોજ જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ તથા મામલતદાર શ્રી અંકલેશ્વર દ્વારા આજરોજ શિક્ષકો દ્વારા જનજાગૃતિ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું. કૃષ્ણા ઉમરાજ ગામે શ્રી ઉમાશંકર મહાદેવનો 15મો પાટોત્સવ શનિવારે ઉજવાશે. ઉમરાજ ઉમાશંકર મહાદેવ મંદિરના 15મા પાટોત્સવ નિમિત્તે ટ્રસ્ટીગણ દ્વારા અભિષેક પૂજાનું આયોજન શનિવારે કરાયું છે, જેમાં આચાર્ય ગિરીશચંદ્ર જોશી દ્વારા અભિષેક પૂજા કરાવવામાં આવશે. જે બાદ મહાઆરતી અને મહાપ્રસાદીના ધાર્મિક કાર્યક્રમમાં ગ્રામજનો અને ભક્તોને મોટી સંખ્યામાં જોડાઈ પૂજન, દર્શન અને પ્રસાદીનો લાહવો લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભરૂચ સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, કેમ્પસ ડિરેક્ટર, આચાર્યો અમદાવાદ અને સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં સન્માનિત. અમદાવાદ ખાતે રીડિફાઇનિંગ એજ્યુકેશન એન્ડ સ્કિલિંગ ફોર અ વિકસિત ગુજરાત, વિકસિત ભારત વિષયક શિક્ષણ સમિટમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટા અને કેમ્પસ ડિરેક્ટર કુલવંત માર્વલ ઉપસ્થિત રહ્યા હતા. સમિટ દરમિયાન નવી શિક્ષણ નીતિ 2020, ડિજિટલ લર્નિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, સમાવેશક શિક્ષણ તથા ભવિષ્યમુખી શિક્ષણ મોડેલ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થઈ, જેમાં કેમ્પસ ડિરેક્ટરને શિક્ષણ ક્ષેત્રના ભવિષ્યમુખી વિચાર ઉપર સન્માનિત કરાયા. સંસ્કાર વિદ્યાભવનના પ્રિન્સિપાલ શૈલજાસિંહ અને રૂંગટા વિદ્યાભવનના પ્રિન્સિપાલ દિવ્યજીતસિંહ ઝાલાને સુરત લીડરશીપ રિટ્રીટ કાર્યક્રમમાં સન્માનિત કરાયા. સાથે જ પ્રિન્સિપાલ શૈલજાસિંહ અને રાધિકા પંડ્યાએ ફ્યુચર રેડી ડિજિટલ સ્કૂલ વિષયક સત્રમાં પણ ભાગ લીધો હતો. અમદાવાદ ખાતે આયોજિત સ્કિલ ફોર વિકસિત ગુજરાત, વિકસિત ભારતના સત્રમાં અમારા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મધુસૂદન રૂંગટાજી તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રી કુલવંત મારવાલજીએ ભાગ લીધો. આ સત્ર દરમિયાન તેઓએ વક્તા તરીકે અમારી સ્કૂલમાં ચાલતા સ્પેસ સાયન્સ, ડિજિટલ ઇન્ડિયા તથા AI, રોબોટિક્સ એના વિશે પણ માહિતી આપી અને કઈ રીતે સ્કૂલોમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે તેની વિગતે તેઓએ ચર્ચા કરી. ત્યારબાદ સુરતમાં લીડરશીપ રિટ્રીટના કાર્યક્રમમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટને આધીન 2 શાળાઓ, રૂંગટા વિદ્યાભવન અને સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંસ્કાર વિદ્યાભવનના આચાર્યોએ આ લીડરશીપ રિટ્રીટ કાર્યક્રમમાં ભાગ લીધો અને તેઓને ત્યાં સન્માનિત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા જેડીસીમાં ESIC હોસ્પિટલ સામે 16મા AIA 3 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી પ્રારંભ થયેલા મેગા પ્રદર્શનમાં ઉદ્યોગોને લગતા નાના મોટા 125થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. અંકલેશ્વર જેડીસીમાં ESIC હોસ્પિટલ સામે યુટિલિટી પ્લોટ નંબર અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા તારીખ 16, 17 અને 18 એપ્રિલ સુધી 16મા AIA ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ઇન્ડસ્ટ્રીયલ પ્રદર્શનમાં નાના મોટા થઈને 125થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ફાર્માસ્યુટિકલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ, એગ્રીકલ્ચર, પેસ્ટિસાઇડ, ઓઇલ એન્ડ લુબ્રિકન્ટ્સ, એન્જિનિયરિંગ ટૂલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કંટ્રોલ, પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે ઉદ્યોગોએ ભાગ લીધો છે. આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આજરોજ આરતી ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ અને CHRO મનોજકુમાર શર્મા, સુદર્શન ગુજરાત મેન્યુફેક્ચરિંગ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર DK રાણા, કોહિઝન લાઈફ સાયન્સના ચીફ ઓપરેશન એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર CB ભારદ્વાજના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો. આ સમારંભ દરમિયાન માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એક્સપોર્ટ અને હાઈએસ્ટ મેન્યુફેક્ચરિંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલા તમામને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતોના મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લેશે. આ એક્ઝિબિશનથી આપણા એસ્ટેટની આસપાસના જેટલા પણ એસ્ટેટ છે એને ઘણી બધી નવી ટેકનોલોજીસ, નવા બધા આઈડિયાઝ, બિઝનેસ ગ્રોથ માટેના ઘણી બધી વર્કિંગ આ એક્ઝિબિશનથી એને લાભ થવાના છે. તો હું હરેક કંપનીઓના મિત્રોને વિનંતી કરીશ કે આ એક્ઝિબિશનનો ચોક્કસ વિઝિટ કરી અને આમાંથી મળતો લાભ મેળવે. 2026 એક્સપો જે 16મો એક્સપો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવેલો છે, જેમાં સમગ્ર ભારતમાંથી અંદાજે 140 પાર્ટિસિપેન્ટ લોકોએ ભાગ લીધો છે અને અંદાજે 15,000થી લોકો મુલાકાત લેવાની સંભાવના છે. લાસ્ટ યરની જેમ આ વર્ષે પણ લગભગ
15,000 માણસોનું વિઝિટ થશે. સાથે સાથે ટેકનોલોજી અને બીજી ઘણી બધી એવી માહિતી જે લેટેસ્ટ ટેકનોલોજીના શોકેસ બી આપણા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એક્સપોમાં છે. તો આપ સર્વને વિનંતી કે એક વખત જરૂરથી વિઝિટ કરજો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ. 336 બેઠકો ઉપર 956 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ. જિલ્લા પંચાયતની 1, તાલુકા પંચાયતની 5 અને પાલિકાની 6 બેઠક ઉપર ભાજપ બિનહરીફ. ફોર્મ પરત ખેંચાયા બાદ હરીફ ઉમેદવારો પ્રચાર પ્રસારમાં. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.